Assalamualaikum. Hello guys, I am back with one more video of read to Oh Jalebis. But today I am going to talk about read the abstract and answer the question. આપણે રીડ ટુ ઓ જલેબી ઓલરેડી કમ્પ્લીટ કરી દીધું છે એટલે હવે એક્ઝામમાં આપણે સપ્લિમેન્ટરી રીડરમાં 5 માર્ક્સનું જે ક્વેશ્ચન પૂછાય છે રીડ ધ એબ્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન વી વિલ ટ્રાય ટુ સી દેટ ઓકે. હવે આપણે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર કેવી રીતે આપવાના કેવી રીતે કરવાનું છે એ બધું આપણે જોઈ ગયા છે. છતાં પણ આપણે જ્યારે બી યુનિટ પૂરી થશે એકાદ એબ્સ્ટ્રેક્ટ જોઈ લઈશું જેનાથી તમારા જે કોન્સેપ્ટ છે એ બરાબર ક્લિયર થઈ જાય. લેટ્સ બિગિન. રીડ ધ એબ્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પેરેગ્રાફ વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે. I was in the fifth standard at the government school. One day, I went to the school with 4 rupees in my pocket to pay the school fee. When I got there, I found that the teacher who collected the fee, Master Ghulam Muhammad, was on leave, and so the fee would be collected the next day. All through the day, the coins simply sat in my pocket. But once school got over and I was on my way, they began to speak. All right, coins don't talk. They jingle or go khana khana, but that day they actually spoke. One coin said, "What are you thinking about those fresh hot jalebis? Jalebis are meant to be eaten and only those with money in their pocket can eat them. Look here, you 4 rupees, I said to them. I am a good boy. Don't misguide me, or it won't be good for you. Besides, you are my fee money. If I spend you today, then how shall I show my face to Master Ghulam Muhammad in school tomorrow? હવે આપણે આ પેરેગ્રાફ જોઈ ગયા છીએ અને હવે આપણે પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. આના પહેલાં બી I have told you that don't try to translate the paragraph. Try to understand the questions and then try to find out the answers. If you are going to translate the paragraph, then there will be so many confusions. So please don't try to translate the paragraph. Understand the question and then find out the answer. Read the passage and answer the questions. Question number 1. Where did the boy study in which standard? છોકરો ક્યાં ભણતો હતો અને કયા સ્ટાન્ડર્ડમાં? તો આન્સર જોઈએ તો છોકરો ક્યાં ભણતો હતો? તો અહીંયા તમે ફર્સ્ટ લાઈન જુઓ એટલે પેરેગ્રાફમાં તમને મળી જ જાય છે. I was in the 5th standard at the government school. હવે I એટલે કોણ? તો I એટલે ધ બોય, ધ નરેટર. અહીંયા ધ બોય લખ્યું છે એટલે તમે ધ બોય લખી દેશો એટલે તમારું આન્સર બેક ટુ there is no change at all. તમારે ખાલી આઈની જગ્યાએ શું લખી દેવાનું છે? ધ બોય. The boy studied in the 5th standard in a government school. હવે ધ બોય I was લખ્યું છે ત્યાં તમારે સ્ટડીડ લખવાનું છે અને તમે સ્ટડીડ કેમ લખશો? તમારા ક્વેશ્ચનમાં શું લખ્યું છે? વેર ડીડ ધ બોય સ્ટડી? અને આપણને ખબર છે કે જ્યારે બી ડીડ હોય તો આન્સર લખતી વખતે ક્વેશ્ચનમાં ડીડ હોય ત્યારે આન્સર લખતી વખતે ડીડ કાઢી નાખવાનું અને ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ મૂકવાનું. એટલે ધ બોય સ્ટડીડ ક્યાં ભણતો હતો? તો ઇન ધ 5th સ્ટાન્ડર્ડ ઇન અ ગવર્મેન્ટ સ્કૂલ. એટલે તમારું આન્સર મળી જાય છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. Why did the boy go with 4 rupees to the school? છોકરો 4 રૂપિયા સ્કૂલે કેમ લઈ ગયો? તો રીઝન વી હેવ ટુ ગીવ ધ આન્સર with the help of reason. કારણ આપવાનું છે
તો હવે પેરેગ્રાફ જુઓ તો એમાં લખ્યું છે આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ 4 રૂપી ઇન માય બેક પોકેટ ટુ પે ધ સ્કૂલ ફી. કેમ જાય છે? તો ટુ પે ધ સ્કૂલ ફી પે કરવાની હતી એને. એટલે પહેલાં ફરી પાછું ક્વેશ્ચનમાં ડીડ છે એટલે આપણે ડીડનું શું કરી દઈશું? સેકન્ડ ફોર્મ મૂકીશું ક્રિયાપદનો. તો ગોનો સેકન્ડ ફોર્મ શું થઈ જશે? વેન્ટ. એટલે આન્સર શું આવી જશે? ધ બોય વેન્ટ વિથ 4 રૂપી ટુ ધ સ્કૂલ. હવે કેમ ગયો હતો? તો આન્સરમાં તમે પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો ટુ પે ધ સ્કૂલ ફી. એટલે આન્સર મળી ગયો. ધ બોય વેન્ટ વિથ 4 રૂપી ટુ ધ સ્કૂલ ટુ પે હિઝ સ્કૂલ ફી ઓર ફી જે લખશો એ ચાલી જશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. The fee would be collected the next day because. હવે અહીંયા તમારે fill in the blank ભરવાની છે. તો the fee would be collected the next day because કારણ શું હતું? તો the teacher who collected the fee, Master Ghulam Muhammad, was on leave. એટલે આન્સર આપણે ભરી દઈશું. The fee would be collected the next day because the teacher, Master Ghulam Muhammad, who collected the fee, was on leave. આવી રીતે લખશો તો બી ચાલશે. અને જો બનાવવું હોય તમે આવી રીતે બી લખી શકો છો. The fee would be collected the next day because Master Ghulam Muhammad was on leave. આટલું લખશો તો બી ચાલી જશે. હુ કલેક્ટેડ ધ ફી નહીં લખશો તો બી ચાલશે. પણ અહીંયા તમને પેરેગ્રાફમાં આન્સર મળી જાય છે. તો સો યુ હેવ ટુ ટ્રાય ટુ બી વેરી નીટ એન્ડ ક્લીન. તમારું આન્સર જેટલું એક્યુરેટ હશે એટલું તમારા માટે સારું રહેશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. વોટ ડીડ અ કોઈન ટેલ ધ બોય? હવે એક કોઈન બોલે છે રસ્તામાં. તો એ કોઈને એને શું કીધું છોકરાને? તો jalebis are meant to be eaten and only those with money in their pocket can eat them. કોઈને શું કીધું કે ભાઈ જલેબીસ ખાવા માટે જ હોય છે અને જલેબી કોણ ખાઈ શકે? તો તેઓ જ ખાઈ શકે જેમના પોકેટમાં પૈસા હોય. બરાબર? ફરી પાછું ડીડ છે એટલે ટોલ્ડ આવી જશે. ટેલનું ટોલ્ડ થઈ જશે. A coin told the boy. A coin told the boy that jalebis were, past tense કરીશું, jalebis were meant to be eaten and only those with money in their pocket could eat them. હવે અહીંયા તમને એમ થશે ટીચરને ટેન્સ બદલતી આ કેમ? તો અહીંયા ટેન્સ બદલવાનું કારણ કે જલેબી બોલે છે એ ડાયરેક્ટ સ્પીચમાં છે. અને જ્યારે તમે જલેબીના સેન્ટેન્સને પોતાના સેન્ટેન્સમાં કન્વર્ટ કરો છો તો એ શું થઈ જાય છે? ઇનડાયરેક્ટ સ્પીચ. અને ઇનડાયરેક્ટ સ્પીચ હોય તો ટેન્સ બદલાય છે. એટલે અહીંયા તમારે ટેન્સ બદલવાનું છે. એટલે અ કોઈન ટોલ્ડ ધ બોય ધેટ jalebis આરનું પાસ્ટ ટેન્સ were. Jalebis were meant to be eaten and only those with money in their pockets can નો past tense could eat them. આવી રીતે તમારે આન્સર લખવાનું છે એટલે આન્સર તમને મળી જશે. નેક્સ્ટ જોઈએ. વોટ ડીડ ધ બોય વોન્ટ ધ કોઇન્સ? હવે કોઇન્સ એને ફીના પૈસાથી ખાવાનું જલેબી ખાવાનું કહે છે. અને છોકરો શું કરે છે? હા પાડે છે કે ના પાડે છે? શું કહે છે? વોટ ડીડ હી સે? તો આપણને એ જોવાનું છે. તો ધ બોય સેડ ઓર ધ બોય ટોલ્ડ. તો શું કરે છે એ જોવાનું છે. આઈ એમ અ ગુડ બોય. આઈ સેડ ટુ ધેમ. આઈ એટલે ધ બોય ઓર ધ નરેટર. આઈ સેડ ટુ ધેમ આઈ એમ અ ગુડ બોય. ડોન્ટ મિસગાઈડ મી ઓર ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ. બિસાઇડ્સ યુ આર માય ફીસ મની. ઓકે, તો ફરી પાછું ડાયરેક્ટ સ્પીચ છે એને આપણે ઇનડાયરેક્ટમાં ચેન્જ કરીશું. તો ધ બોય સેડ ટુ વોર્નિંગ આપે છે. વોર્ન એવું વર્ડ લખ્યું છે તો ડીડનો પાસ્ટ ટેન્સ. ડીડને કાઢશું તો વોર્નનો પાસ્ટ ટેન્સ શું થઈ જશે? વોર્ન. ધ બોય વોન્ટ ધ કોઇન્સ. શું વોન્ટ કરે છે? ડબલ ઇન્વર્ટેડ કોમા હટાવીશું તો કન્જંક્શન શું આવી જશે? ધેટ. ધ બોય વોન્ટ ધ કોઇન્સ ધેટ
આઈ એમ અ ગુડ બોય, બોય છે એટલે આઈનું શું થઈ જશે હી, અને હી સાથે પાસ્ટ ટેન્સમાં શું આવશે વોઝ. હી વોઝ અ ગુડ બોય. એન્ડ દે, ડોન્ટ, તો દે શુડ નોટ, ડોન્ટ એટલે એડવાઇઝ ઓર સજેસ્ટેડ કરે છે એટલે દે શુડ નોટ મિસગાઈડ હિમ. મીનો શું થઈ જશે હિમ, ઓબ્જેક્ટ છે એટલે. ઓર બે ઓપ્શન આપે છે એટલે ઓર ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ. યુ કોના માટે કોઇન્સ, કોઇન્સ ઘણા બધા છે એટલે એનું શું થઈ જશે ધેમ. એને આપણે બહુવચનમાં ફેરવીશું એટલે શું થઈ જશે ધેમ. ઇટ વોન્ટ બી ગુડ ફોર ધેમ. આઈ હોપ કે તમને આ બરાબર ખ્યાલ આવ્યો હશે. અને બીજું કે જ્યારે બી તમે કોઈ કન્વર્ઝેશનને ક્વેશ્ચનના આન્સરમાં લખો છો તો બી કેરફુલ to change direct speech into indirect speech if you are going to change them. So follow the rules of direct indirect speech. Okay, thank you very much.